ફર્સ્ટ ઓફ વેરી ગુડ મોર્નિંગ બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. જનરલી ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ તો ગુડ મોર્નિંગ એન્ડ સેકન્ડ ટાઈમ આપણે મળ્યા છીએ તો ગુડ આફ્ટરનૂન. તો બાયોલાઇફ બાયોલોજી ચેપ્ટર નંબર 8 સેલ ધ યુનિટ ઓફ લાઈફ, ચેપ્ટર નંબર 8 એની અંદર આપણે આજે અન ઓવરવ્યૂ ઓફ સેલ એની અંદર આગળ આપણે વધવાનું છે. તો એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્ટડી કર્યું હતું એ થોડું રિવાઇઝ કરી લઈએ કે આપણે સેલની જે સ્ટડી કરતા હતા કે સેલનું જે પાર્ટનું ડિસ્કશન કરવાનું હતું. તો આપણે પ્લાન્ટ સેલ અને હ્યુમન સેલ, એનિમલ સેલ, આ બે સેલ ડિસ્કસ કર્યા હતા, પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ. તો પ્લાન્ટ સેલ અને એનિમલ સેલની અંદર એટલે કે પ્લાન્ટ સેલ અને એનિમલ સેલની અંદર ઇનસાઇડ કેવા કેવા ઓર્ગન આવેલા છે, શું આવેલું છે, એના ઓર્ગનને ડિપેન્ડિંગ કાંઈ એના ટાઈપ્સ આવતા હોય તો એની વાત આપણે કરવાની છે. કાલે આપણે વાત કરી હતી. તેના પર આપણે કાલે સેલ થિયરી જોઈ હતી. આપણા બે સાયન્ટિસ્ટ હતા સેલ થિયરી આપવા વાળા. જનરલી મેથિયસ સીલ્ડ જે જર્મન વૈજ્ઞાનિક હતા, જર્મન સાયન્ટિસ્ટ હતા, જે બોટાનિસ્ટ હતા એટલે કે પ્લાન્ટ ફિઝિયોલોજિસ્ટ હતા. અને એક આપણી સાયન્ટિસ્ટ હતા બ્રિટિશ જુઓલોજિસ્ટ થિયોડર શ્વાન. એના ચર્ચા આપણે કરી હતી. તો એ બંને એક સેલ થિયરી આપી. એના સેલ થિયરીનો રૂલ્સ એવો હતો કે દરેક ઓર્ગેનિઝમ્સ છે એનો લાઈફનો યુનિટ સેલ છે અને દરેક ઓર્ગેનિઝમ્સ, લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે સેલ અને સેલની પ્રોડક્ટના બનેલા છે. એટલે કે ઇવન હ્યુમન બીંગ પણ સેલ અને સેલની પ્રોડક્ટના બનેલા છે. ધેન આફ્ટર આ જે સેલ થિયરી છે, આ જે લો છે, જે સેલ થિયરી જે મેથિયસ સીલ અને થિયોડર શ્વાન આ બંને સાયન્ટિસ્ટે આપી હતી. એ બંને સાયન્ટિસ્ટની જે સેલ થિયરી છે એ આપણને એવું ન સમજાવી શકતી હતી કે એ અન્ડરસ્ટેન્ડ નથી કરાવી શકતા કે સેલ કઈ રીતે બને છે, એટલે કે હાઉ ટુ પ્રોડ્યુસ ન્યૂ સેલ, કે નવા સેલ કઈ રીતે બને છે. એ જે મેથિયસ સીલ અને થિયોડર શ્વાનની જે થિયરી હતી સેલ થિયરી એ એક્સપ્લેન નથી કરતી. તો આપણી પાસે એક ત્રીજા સાયન્ટિસ્ટ આવ્યા, એમનું નામ હતું એમનું નામ હતું રુડોલ્ફ વિશ્રો. 1855 માં રુડોલ્ફ વિશ્રો એટલે કે જે સેલ થિયરી મેથિયસ સીલ્ડ અને શ્વાન થિયોડર શ્વાને આપી હતી. એના પછી 12 કે 13 વર્ષે એક્સપ્લેન થયું કે કઈ રીતે નવા સેલ બને છે, હાઉ ટુ પ્રોડ્યુસ ન્યૂ સેલ, હાઉ ટુ જનરેટ ન્યૂ સેલ, નવા સેલ કઈ રીતે જનરેટ થાય છે. એ રુડોલ્ફ વિશ્રોએ કીધું કે ભાઈ જે જૂના સેલ છે એટલે કે પ્રી એક્ઝિસ્ટિંગ સેલ છે કે જે ઓલરેડી સેલ પ્રેઝન્ટ છે એમાંથી નવા સેલ બને છે. તો ત્રીજું એટલે કે બીજી હાઇપોથિસિસ આપણી પાસે એવી આવી કે સેલ છે એ લાઈફનો યુનિટ છે. ધેન આફ્ટર દરેક ઓર્ગેનિઝમ્સ એટલે કે બધા ઓર્ગેનિઝમ સેલ્સ અને સેલ્સની બાય પ્રોડક્ટના બનેલા છે. ત્રીજો એની અંદર એક પોઈન્ટ ઉમેરાણો કે ન્યૂ સેલ છે એ પ્રી એક્ઝિસ્ટિંગ સેલમાંથી ડિવાઈડ થયેલા છે, પ્રોડ્યુસ થયેલા છે. તો આ આપણી સેલ થિયરી હતી. બહુ નોર્મલ સાયન્ટિસ્ટના નામ અને એના જે વર્ક્સ છે એ આપણે યાદ રાખવાના છે. ધેન આફ્ટર 8.3 ની અંદર આપણે જોયું અન ઓવરવ્યૂ ઓફ સેલ કે એની અંદર આપણે પ્લાન્ટ સેલ એટલે આપણે જનરલી સેલને ઓબ્ઝર્વ કરવો હોય તો જનરલી પ્લાન્ટ સેલ અને એનિમલ સેલ બંને સેલને લેવા પડે, બંને સેલને આપણે સ્ટડી માટે લેવા પડે. માઇક્રોસ્કોપની અંદર પ્લાન્ટ સેલ તરીકે ઓનિયન પીલ સેલ લીધું અને હ્યુમન એટલે કે એનિમલ સેલ તરીકે હ્યુમન ચીક સેલનો ઓબ્ઝર્વ કર્યો. ઓબ્ઝર્વેશન કરતા એનું સ્ટ્રક્ચર ઓબ્ઝર્વ થયું ત્યારે ખબર પડી કે ઓનિયન સેલ છે, પ્લાન્ટ સેલ છે, એ પ્લાન્ટ સેલની જે સરાઉન્ડિંગ એક મેમ્બ્રેન આવેલું છે જેને આપણે સેલ મેમ્બ્રેન કહીએ છીએ. અને આ સેલ મેમ્બ્રેન આપણને આપવાળો જે સાયન્ટિસ્ટ હતો એ હતો થિયોડર શ્વાન. જે સેલ મેમ્બ્રેન જેને જોયું હતું એ થિયોડર શ્વાને આપણે જે સેલ થિયરીની અંદર જોયું છે. થિયોડર શ્વાને સેલ મેમ્બ્રેન ઓબ્ઝર્વ કર્યું હતું, ફર્સ્ટ ટાઈમ એને ઓબ્ઝર્વ કર્યું હતું. ધેન આફ્ટર પ્લાન્ટ સેલ અને એનિમલ સેલની અંદર મેજર ડિફરન્સ હતો સેલ વોલનો, કે ભાઈ સેલ વોલ છે એ પ્લાન્ટ સેલની અંદર પ્રેઝન્ટ છે, એનિમલ સેલની અંદર પ્રેઝન્ટ નથી. બંનેની અંદર સેલ મેમ્બ્રેન તો છે જ, બોથ સેલ એટલે કે એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ બંનેની અંદર શું પ્રેઝન્ટ છે? સેલ મેમ્બ્રેન છે. ઓન્લી એબ્સન્સ ઓફ પ્રેઝન્ટ
પ્લાન્ટ સેલ ની અંદર સેલ વોલ હોય છે, એનિમલ સેલ ની અંદર સેલ વોલ હોતી નથી. આ મેજર ડિફરન્સ છે. ધેન આફ્ટર અગેન સ્ટડી થયું કે બીજો પાર્ટ કે જે સેલનો તો સેલનો નેક્સ્ટ પાર્ટ હતો એ ન્યુક્લિયસ હતું, કે ન્યુક્લિયસ ની અંદર ડીએનએ એટલે કે જેનેટિક મટીરિયલ કન્ટેન્ટ થયેલું હોય છે એઝ અ ક્રોમોઝોમ ફોર્મ, અને એ ડીએનએ જે જેનેટિક મટીરિયલ છે એ ડીએનએ ના ફોર્મમાં હોય છે એ વાત કરી. ધેન આફ્ટર આ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની સરાઉન્ડિંગ જો મેમ્બ્રેન પ્રેઝન્ટ હોય, ન્યુક્લિયસની સરાઉન્ડિંગ જો મેમ્બ્રેન પ્રેઝન્ટ હોય તો એ ટાઈપના સેલને આપણે યુકેરિયોટિક સેલ કીધું હતું, અને જો ન્યુક્લિયસની સરાઉન્ડિંગ મેમ્બ્રેન ન હોય તો એ ટાઈપના સેલને આપણે પ્રોકેરિયોટિક સેલ કીધું હતું. ધેન આફ્ટર આ સેલ છે એની અંદર સેમી ફ્લુઇડ મેટ્રિક્સ આવેલું હોય છે જેને સાયટોપ્લાઝમ કહેવામાં આવે છે. આ સાયટોપ્લાઝમ છે એ મેની ટાઈપ ઓફ ન્યુરલ સેલ્યુલર એક્ટિવિટી ઘણી બધી સેલ્યુલર એક્ટિવિટી છે આ સેલના જે સાયટોપ્લાઝમ્સ છે એની અંદર થતી હોય છે. પ્લાન્ટ અને એનિમલ સેલ બંને સેલની અંદર સાયટોપ્લાઝમ આવેલું હોય, બંનેની અંદર આ સાયટોપ્લાઝમ પ્રેઝન્ટ છે, અને એ સાયટોપ્લાઝમની અંદર જે સેલ્યુલર એક્ટિવિટી મેટાબોલિક એક્ટિવિટી થતી હોય સેલની, એ બધી સેલની એક્ટિવિટી સાયટોપ્લાઝમની અંદર થતી હોય છે. પછી વેરિયસ કેમિકલ રિએક્શન અકર ઇન કીપ ધ સેલ ઇઝ અ લિવિંગ સ્ટેટ, અને ઘણી બધી જે ડિફરન્ટ ટાઈપની કેમિકલ રિએક્શન થતી હોય છે સાયટોપ્લાઝમમાં. સપોઝ ઓન ઓવરવ્યુ ઓફ સેલ હું અહીંયા હવે આપણે આગળ વધીએ છીએ આજની થિયરીની અંદર. તો આ રિવિઝન હતું થોડુંક નોર્મલ. આપણો એક સેલ છે, જનરલી પહેલા સ્ટેપથી જોવાનું છે, જે નથી સમજ્યા એને પણ ધ્યાન રાખવાનું છે. જનરલી આપણો આ એક એનિમલ સેલ અને એક આ પ્લાન્ટ સેલ છે. બંનેની અંદર મેજર ડિફરન્સ એ છે કે એનિમલ અને પ્લાન્ટ સેલની અંદર પ્લાન્ટ સેલ છે એની ફરતે સેલ વોલ આવેલી છે, આ સેલ વોલ છે પ્લાન્ટ સેલની અંદર, અને આ એનિમલ સેલની અંદર એવું કાંઈ આવતું નથી. બંનેની અંદર સેલ મેમ્બ્રેન પ્રેઝન્ટ હોય છે. તેના પર આપણે બંનેના ન્યુક્લિયસ ડ્રો કરવાના છે. બંનેના ન્યુક્લિયસ છે, ક્લિયર. હવે ન્યુક્લિયસની સરાઉન્ડિંગ મેમ્બ્રેન આવેલું હોય તો એ આપણો બને છે યુકેરિયોટિક સેલ, અને જો ન્યુક્લિયસની સરાઉન્ડિંગ મેમ્બ્રેન નથી, લેક ઓફ મેમ્બ્રેન, તો એને કહેવામાં આવે છે પ્રોકેરિયોટિક સેલ. તમે આ જોઈ શકો છો, આ બંને સેલ ડિફરન્ટ ટાઈપના. હવે આ જ સેલની અંદર સાયટોપ્લાઝમ આવેલું છે. ક્યાં આવેલું છે? આ જે ગ્રીન પાર્ટ છે આપણો, મેં ગ્રીન ડ્રો પાર્ટ કરેલો છે, એ આપણું સાયટોપ્લાઝમ છે. બંને સેલની અંદર યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક ની અંદર આ સાયટોપ્લાઝમની અંદર બધી સેલની સેલ્યુલર એક્ટિવિટી, કેમિકલ રિએક્શન ને એવું બધું થાય. આ જ સાયટોપ્લાઝમની અંદર સેલના બીજા બધા ઓર્ગન, જે બીજા ઓર્ગન છે સેલના, એ પણ પ્રેઝન્ટ હોય છે. જનરલી રિબોઝોમ્સ, માઇટોકોન્ડ્રિયા, ગોલ્ગી ગાય એક્સેટ્રા, આવા જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આવા બધા ઓર્ગન આ જે સાયટોપ્લાઝમ્સ છે એને સાયટોપ્લાઝમ્સ છે એની અંદર હોય છે, અને સેલ્યુલર એક્ટિવિટી અને કેમિકલ રિએક્શન થતી હોય છે. આ સેલ્યુલર એક્ટિવિટી અને કેમિકલ રિએક્શનની કારણે, એટલે કે એના રીઝન્સ થી જે સેલ છે એ લિવિંગ સ્ટેટમાં રહે છે, એટલે કે લિવિંગ રહે છે. જેવી સેલ્યુલર એક્ટિવિટી અને જે કેમિકલ રિએક્શન થાય છે એ ક્લોઝ થાય છે, એટલે કે સ્ટોપ થાય છે, સેલ છે એ ડેથ પામે છે. સેલનું શું થાય છે? ડેથ થાય છે. ઓકે, એની પ્રોબ્લેમ અહીંયા સુધી કોઈને ન સમજાણું હોય તો મને કહી શકો, અધરવાઇઝ મને ઓકે કહીને આગળ વધી જાઉં હું. હેલો. ઓકે 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 હા ઓકે. ક્રિશા, નેન્સી, ક્રિશા, સમજાઈ ગયું? ઓકે યસ સર. યસ સર. ઓકે, સારું. ચાલો હવે આપણે અહીંથી આગળ વધવાનું છે. આ આપણું રિવિઝન હતું એટલે થોડું સ્પીડ થી ચલાવ્યું. યસ ક્રિશા, એની પ્રોબ્લેમ? ના સર, ભૂલથી થઈ ગઈ. ઓકે, સારું. હવે આપણે આ જ ટોપિકને આગળ વધારવાનો છે, અન ઓવરવ્યુ ઓફ સેલ. આટલી વસ્તુ સેલની અંદર આવેલી છે. હવે હું આ રિવાઇઝ નહીં કરું, કેમ કે એકમાં એક વસ્તુ રિવાઇઝ કરશું તો આપણે આગળ કેમ વધીશું. તો આગળ વધીએ. હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે હવે આવે છે યુકેરિયોટિક્સ અને પ્રોકેરિયોટિક નો ડિફરન્સ આપણે જોયું હતું. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ઓર્ગેનેલ્સ. વેઇટ, યસ, ઓર્ગેનેલ્સ ઘણા બધા હોય, મલ્ટિપલ ઓર્ગન સેલની અંદર પ્રેઝન્ટ હોય છે. ફરીથી આપણો આ એક સેલ છે, પ્લાન્ટ સેલ છે કે એનિમલ છે એક્સેટ્રા. આપણે હવે એ નથી જોવાનું પ્લાન્ટ છે કે એનિમલ, કેમ કે બંને સેલની અંદર ઓર્ગન તો પ્રેઝન્ટ હશે જ સેલના. આ એનું ન્યુક્લિયસ છે, સેલ વોલ છે, સાયટોપ્લાઝમ છે એક્સેટ્રા પ્રેઝન્ટ છે. હવે સાયટોપ્લાઝમની અંદર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ
ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇસોસોમ, માઇટોકોન્ડ્રિયા અને વેક્યુલ્સ, આવા વેરિયસ ટાઈપના ઓર્ગન અહીંયા પ્રેઝન્ટ હોય. સપોઝ એક ઓર્ગન અહીંયા પ્રેઝન્ટ છે, આ આપણી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, આ આપણી આ ગોલ્ગી કોમ્પ્લેક્સ છે, આ આપણું માઇટોકોન્ડ્રિયા છે, અને આ સૌથી મોટું સાઇઝની અંદર એ છે આપણું વેક્યુલ્સ. એ શું છે આપણું વેક્યુલ્સ? આ તમે વેક્યુલ્સ, માઇટોકોન્ડ્રિયા, લાઇસોસોમ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આ બધું તમે યરલી સ્ટાન્ડર્ડમાં પહેલાના સ્ટાન્ડર્ડની અંદર 5th સ્ટાન્ડર્ડની અંદર 8th 9th 10th ની અંદર જોઈ ગયા છો. ક્લિયર? હવે અહીંયા આપણે યુકેરિયોટિક સેલ અને પ્રોકેરિયોટિક સેલ. યુકેરિયોટિક સેલ એટલે હવે ખબર છે તમને કે જેની અંદર સેલ ન્યુક્લિયસ છે એને અરાઉન્ડિંગ, ન્યુક્લિયસ છે એને સરાઉન્ડિંગ શું આવેલું છે? મેમ્બ્રેન આવેલું છે, એન્વેલોપ આવેલું છે. તો આપણે ડ્રો કરી દઈએ. ક્લિયર? આ બધા ઓર્ગન આવી ગયા જે આપણે ઓર્ગેનાઇઝ છે, ઓલ ઓર્ગન્સ. તો અહીંયા એની ડેફિનેશન લખી છે, beside the nucleus, ન્યુક્લિયસની સાઈડમાં, સેન્ટરમાં ન્યુક્લિયસ હશે. તમે જોઈ શકો છો સેન્ટરમાં ન્યુક્લિયસ છે. beside the nucleus the eukaryotic cell have a other membrane bound distinct structure called is a organelle. beside the organelle, beside the nucleus, beside the nucleus the eukaryotic cells have a other membrane bound distinct structure called is a organelle. આ જે સ્ટ્રક્ચર છે સેલનું, એ સ્ટ્રક્ચરની અંદર જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની અરાઉન્ડ તમે જોઈ શકો છો. અહીંયા મેં જે બધા ઓર્ગેનિઝમ, જે ઓર્ગન્સ મતલબ સેલના જે ઓર્ગન્સ છે લાઈક એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇસોસોમ, માઇટોકોન્ડ્રિયા, વેક્યુલ્સ એ પ્રેઝન્ટ હોય છે. અન ઓવરવ્યુ ઓફ સેલ, ખાલી આપણે એવું જોઈએ છે કે સેલની અંદર ઇનસાઇડ શું શું હોય. પ્લાન્ટ સેલ હોય તો એની અંદર શું હોય, ધેન આફ્ટર એનિમલ સેલ હોય તો એની અંદર શું હોય. ક્લિયર? તો પ્લાન્ટ અને એનિમલ બંનેની અંદર આ એન્ડોપ્લાઝમિક, ગોલ્ગી ગાય, લાઇસોસોમ, માઇટોકોન્ડ્રિયા અને વેક્યુલ્સ પ્રેઝન્ટ હશે. ક્લિયર? હવે સમજી લો પ્રોકેરિયોટિક સેલ છે. તો પ્રોકેરિયોટિક સેલ ની અંદર ઇન સચ ઓર્ગેનલ્સ આર એબ્સન્સ ઇન પ્રોકેરિયોટિક સેલ્સ. પ્રોકેરિયોટિક સેલ્સ ની અંદર સચ ઓર્ગેનલ્સ, સચ એટલે બધા એબ્સન્ટ નહીં હોય. એવું જરૂરી નથી કે માઇટોકોન્ડ્રિયા હોય બીજા ન પણ હોય. ઓનલી સાઇટોપ્લાઝમ પણ આવેલું હોય, ન્યુક્લિયસ અને સાઇટોપ્લાઝમ, જે યુનિસેલ્યુલર organism છે. As a unicellular organism, you now also unicellular organism. Unicellular organism, it means his body is composed only one cell. His body is composed only and only one cell. મતલબ એક જ સેલ નું બનેલું જે બોડી છે, લાઈક બેક્ટેરિયા, then after like amoeba etc. તો એવા જે ઓર્ગેનિઝમ્સ છે, તો તમે કોઈ દિવસ સાંભળ્યું કે અમીબા છે એની અંદર માઇટોકોન્ડ્રિયા આવેલું છે, વેક્યુલ્સ આવેલું હોય, એવું સાંભળ્યું? ગોલ્ગી કોમ્પ્લેક્સ અમીબાની અંદર આવેલું છે? નહીં. ન્યુક્લિયસ પ્રેઝન્ટ હશે 100%. ક્લિયર? ન્યુક્લિયસ પ્રેઝન્ટ હશે, પણ આપણે વાત કરી હતી એમ કે ઘણા સાયન્ટિસ્ટો અને ઘણી વખત આ ન્યુક્લિયસ છે એ મેમ્બ્રેન સરાઉન્ડિંગ ન આવેલું હોય એટલે આમ જલ્દીથી ઓબ્ઝર્વ નથી થતું. ઓબ્ઝર્વ નથી થતું એટલે એવું માની લે છે કે ન્યુક્લિયસ વગરના સેલ એટલે પ્રોકેરિયોટિક્સ અને ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય એવા સેલ એટલે યુકેરિયોટિક્સ. જનરલી એવી ડેફિનેશન પણ ઘણી જગ્યાએ તમને જોવા મળશે. ક્લિયર? એટલું ક્લિયર? યસ યા નો? Yes, sir. Yes, sir. ઓકે, મારો વોઇસ બરોબર આવે છે ને? Yes, sir. Yes, sir. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. બેઝિક ડિફરન્સ અને અહીંયા થિયરી પણ આપેલી છે. I will be explained. Beside the nucleus, the eukaryotic cell have a other membrane bound distinct structure called is organelles like endoplasmic reticulum, the Golgi complex, lysosome, mitochondria, microbodies and vacuoles. The prokaryotic cell lacks such membrane bound organelles. Prokaryotic cells માં જે મેમ્બ્રેન બાઉન્ડ ના જે મેમ્બ્રેન બાઉન્ડ એટલે સમજાય છે? મેમ્બ્રેન બાઉન્ડ એટલે કેવું એ ખબર પડે છે? હેલો, લાઈક sir. આ સેલ છે, લોકો પાસે સેલ મેમ્બ્રેન હોય. what જેની પાસે મેમ્બ્રેન હોય, it is covered. yes, then after hello, Yes, sir. then after covered, then after next, any example?
શેનું એક્ઝામ્પલ? ઓકે ઓકે, જો તમે એવું સમજો છો કે જેની પાસે મેમ્બ્રેન છે એવા ઓર્ગન પ્રેઝન્ટ નથી, એવું નથી હું કહેતો. આ ન્યુક્લિયસ છે, ક્લિયર? આ એક ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની સરાઉન્ડિંગ, આ જે ન્યુક્લિયસનું મેમ્બ્રેન હતું ને યુકેરિયોટિક્સ ની અંદર, આ ન્યુક્લિયસનું મેમ્બ્રેન, ક્લિયર? આ મેમ્બ્રેનની સરાઉન્ડિંગ જે ઓર્ગન આવેલા છે આ રીતે, ક્લિયર? હવે એ ગોલ્ગી ગાય હોય, ગોલ્ગી કોમ્પ્લેક્સ હોય, લાઇસોસોમ Yes, હોય, sir. માઇટોકોન્ડ્રિયા હોય, માઇક્રોબોડીઝ હોય, વેક્યુલ્સ હોય, એક્સેટ્રા. હવે લાઇસોસોમ છે, માઇટોકોન્ડ્રિયા છે, ગોલ્ગી કોમ્પ્લેક્સ છે, માઇક્રોબોડીઝ છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, એક્સેટ્રાના સરાઉન્ડિંગ મેમ્બ્રેન તો હશે જ, પણ એવું નથી કે જે મેમ્બ્રેન બાઉન્ડ થયેલા હોય એવા જ ઓર્ગન આની અંદર પ્રેઝન્ટ છે, એવું ના પણ હોય. માઇટોકોન્ડ્રિયા મેમ્બ્રેન ના પણ હોય, વેક્યુલ્સનું મેમ્બ્રેન ના પણ હોય, માઇક્રોબોડીઝનું મેમ્બ્રેન ના પણ હોય, લાઇસોસોમનું મેમ્બ્રેન ના પણ હોય. લાઈક આપણે એના અગેન્સ્ટમાં જોવાનું છે. કોઈ પણ વસ્તુ હોય સિમ્પલ, હું એવું સમજાવવા માંગુ છું. કોઈ પણ આ આપણું હોમ છે, ક્લિયર? આપણું હોમ ટાઉન છે, તો એની અંદર આપણા ફાધર, ક્લિયર? આપણા ફાધરની સરાઉન્ડિંગ આપણે બાઉન્ડ થયા છીએ, એવું કહેવાય ને? આપણા મધર અને ફાધર આપણે સરાઉન્ડિંગ, આપણે એના સન, આપણે એના ડોટર, એની સરાઉન્ડિંગ આપણું જે ફેમિલી છે એ મેન્ટેન થતું હોય છે. તો સેમ એવું છે કે આ સેલ છે એના ફાધર અને મધર કોણ છે? ન્યુક્લિયસ. કોણ છે? ન્યુક્લિયસ. એને સરાઉન્ડિંગ બધા જે ઓર્ગન્સ છે એ બાઉન્ડ થયેલા હોય છે, ક્લિયર? અને એ જે ઓર્ગન હોય એ મેમ્બ્રેનન હોય, એટલે કે એ ઓર્ગન્સ ને પણ મેમ્બ્રેન વાળા ઓર્ગન્સ પ્રેઝન્ટ હોય. એટલે ઓર્ગન્સ છે જેમ કે લાઇસોસોમ છે, તો લાઇસોસોમ આમ ખુલ્લું ન હોય, એ પણ મેમ્બ્રેન થી બાઉન્ડ થયું હોય. જે રીતે આપણું ન્યુક્લિયસ મેમ્બ્રેન થી બાઉન્ડ થયું છે, એ જ રીતે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બાઉન્ડ થયું હોય, ગોલ્ગી કોમ્પ્લેક્સ ને મેમ્બ્રેન આવેલું હોય, ક્લિયર? હેલો, Yes, sir. Yes, sir. okay. Then after next theory, ribosome. Next our concept is a ribosome, most important and very easy. Yes, यहाँ पे देखना है वो, ये जो आज थियरी છે આપણે ડિસ્કસ કરીશું લેટર માં. ઓકે, ribosomes. what is a ribosomes? એક સેલ છે આપણો, જે રીતે આપણે જોયું હતું એ યુકેરિયોટિક છે, પ્રોકેરિયોટિક છે, એની સાથે આપણે કઈ લેવા દેવા નથી. યુકેરિયોટિક્સ હોય કે પ્રોકેરિયોટિક્સ હોય, કોઈ પણ સેલ છે એની અંદર રિબોઝોમ્સ પ્રેઝન્ટ. યુકેરિયોટિક્સ ની અંદર તો જનરલી હશે, પ્રોકેરિયોટિક્સ ની અંદર સમ ટાઈમ હશે, સમ ટાઈમ ન પણ હોય. આપણું ન્યુક્લિયસ છે અને આપણું સેલ્સ છે, એની અંદર એક ઓર્ગન આવેલું છે રિબોઝોમ, એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે, ક્લિયર? તો રિબોઝોમ નોન મેમ્બ્રેન ઓર્ગન. જે રિબોઝોમ્સ છે એને સરાઉન્ડિંગ મેમ્બ્રેન આવેલું છે નહીં. એટલે મેમ્બ્રેનન ઓર્ગન્સ જે આપણે વાત કરી એ કયા કયા હતા આની પહેલા? માઇટોકોન્ડ્રિયા, ER, then after vacuoles, then after, very good, રાઇબોસોમ્સ. રાઇબોઝોમ્સ મેમ્બ્રેન નથી એમાં. જો રાઇબોઝોમ્સ તો અત્યારે ડિસ્કસ કરીએ છીએ, એટલે જ રાઇબોઝોમ્સ ને અલગ લીધું. કેમ રાઇબોઝોમ્સ ને ઓલી થિયરી ની અંદર મેં નો અન્ડરસ્ટેન્ડ કરાવ્યું? કેમ મેં ન સમજાવ્યું? કેમ કે રાઇબોઝોમ નોન મેમ્બ્રેનેબલ છે, એટલે કે રાઇબોઝોમ્સ ની સરાઉન્ડિંગ મેમ્બ્રેન આવેલું નથી. જે રીતે પ્રોકેરિયોટિક્સ નું જે ન્યુક્લિયસ હતું એ નોન મેમ્બ્રેનેબલ હતું, એને સરાઉન્ડિંગ એન્વેલોપ આવેલું નહોતું, એવું જ સિમ્પલ અહીંયા રિબોઝોમ્સ માં હોય છે. અને રિબોઝોમ્સ પ્લાન્ટ સેલમાં હોય, એનિમલ સેલ ની અંદર હોય, યુકેરિયોટિક્સ ની અંદર હોય કે પ્રોકેરિયોટિક્સ ની અંદર હોય, કોઈ પણ સેલ ની અંદર હોય, એની જે રિબોઝોમ્સ છે એ નોન મેમ્બ્રેનેબલ ઓર્ગન છે. કેવું છે? અહીંયા પહેલો જ પોઈન્ટ છે નોન મેમ્બ્રેનેબલ. ક્લિયર? યાદ રહેશે નોન મેમ્બ્રેનેબલ? યસ સર. તો એમસીક્યુ ની અંદર પહેલો જ સવાલ એવો આવે કે ભાઈ મેમ્બ્રેનેબલ નીચેનામાંથી 4 ઓર્ગન આપેલા હોય, which organ is a membrable? 4 નોન મેમ્બ્રેનેબલ હોય અને 1 મેમ્બ્રેનેબલ હોય. which organ is a not non membrable organ? તો રિબોઝોમ્સ હોય, માઇટોકોન્ડ્રિયા હોય ઓપ્શન ની અંદર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય, વેક્યુલ્સ હોય. તો કયો ઓપ્શન ટિક કરશો? રાઇબોસોમ્સ. રાઇબોઝોમ્સ. Ribosome. વેરી ગુડ. સમજાય છે કેવા ક્વેશ્ચન આવે છે? એમ આ હું તમને સાથે સાથે લાઈવ કરું છું ક્વેશ્ચન સાથે. ક્લિયર? યસ સર. યસ, ઓકે.
પ્રેઝન્ટ ઇન બોથ સેલ, રિબોઝોમ બંને સેલ ની અંદર પ્રેઝન્ટ હોય, યુકેરિયોટિક્સ અને પ્રોકેરિયોટિક્સ. મેં કીધું હતું ને કે રિબોઝોમ્સ એવું જરૂરી નથી ઓનલી પ્રોકેરિયોટિક્સ માં પ્રેઝન્ટ હશે, બંને સેલ ની અંદર પ્રેઝન્ટ હોય છે. પ્રેઝન્ટ ઇન સાઇટોપ્લાઝમ, બધા ઓર્ગન ક્યાં પ્રેઝન્ટ હોય? સાઇટોપ્લાઝમ માં. મેં અહીંયા એક સેલ ડ્રો કર્યો છે, બહુ નાનો સેલ છે, સ્પેસ ઓછી હતી બુક્સ ની અંદર, એટલે આ એક આપણો સેલ છે, એ એન્વેલોપ છે, એનું જે ન્યુક્લિયસ છે, આ સેલ છે આપણો જનરલી યુકેરિયોટિક્સ. કેમ યુકેરિયોટિક્સ છે? જેનું ન્યુક્લિયસ છે ને એને મેં એન્વેલોપ કરેલું છે, કવર અપ કરેલું છે. ધેન આફ્ટર આ આપણી ER છે. ધેન આફ્ટર આપણું સાઇટોપ્લાઝમ જે રેડ અહીંયા દેખાય છે એ સાઇટોપ્લાઝમ છે. ધેન આફ્ટર આ માઇટોકોન્ડ્રિયા છે, અને આ જે નોન મેમ્બરેબલ હશે ને એનો શેપ છે ને અનરેગ્યુલર હશે, કેમ કે મેમ્બ્રેન હોય તો એનો શેપ હોય, અને નોન મેમ્બરેબલ હોય તો શેપ કેવો હોય? અનરેગ્યુલર. તો અહીંયા તમે એને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા સાઇટોપ્લાઝમ ની અંદર કે કયું રિબોઝોમ્સ છે. ક્લિયર? Okay. Yes. And also other organ like a rough ER and a chloroplast and mitochondria also present in cytoplasm. બીજા પણ આવા ઓર્ગન છે, રફ ER, ક્લોરોપ્લાસ્ટ, માઇટોકોન્ડ્રિયા, આ બધા સાઇટોપ્લાઝમ ની અંદર પ્રેઝન્ટ હશે. એટલે જનરલી બધા ઓર્ગન છે ને મેમ્બ્રેબલ હોય કે નોન મેમ્બ્રેબલ હોય, પ્રેઝન્ટ કેમાં હોય? સાઇટોપ્લાઝમમાં. સમજાય છે? સાઇટોપ્લાઝમ સેલ લિક્વિડ, સાઇટોપ્લાઝમ સેલ લિક્વિડ, જે સેલને લિવિંગ સ્ટેટમાં રાખે છે, અને એ જ લિક્વિડ છે એ માઇટોકોન્ડ્રિયાની જે રિએક્શન છે, રિબોઝોમની જે રિએક્શન છે, ગોલ્ગી કોમ્પ્લેક્સની જે રિએક્શન છે, વેક્યુલ્સની જે રિએક્શન છે, એ બધી રિએક્શન થવા દે છે. મતલબ બાઇકની અંદર આ એક આપણું બાઇકનું એન્જિન છે, આ બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. આ બાઇકનું એન્જિન છે, આ એન્જિનની અંદર બધા ઓર્ગન આવેલા છે, એના પિસ્ટન હોય, બધું ઘણું બધું એના એન્જિન ની અંદર આવેલું હોય. આપણે ફિઝિક્સ કે મેથ્સ નથી જાણતા બહુ, એટલે જનરલી આની અંદર બધું આવેલું છે. પછી આની અંદર આપણે ઓઇલ નાખીએ છીએ. કેમ ઓઇલ નાખીએ છીએ? કારણ કે આ બધા ઓર્ગન કેવા? સ્મૂથ ચાલે. ક્લિયર? સ્મૂથ ચાલે એટલે બધા ઓર્ગન ઓઇલ નાખીએ છીએ. તો આપણું જે સાઇટોપ્લાઝમ છે એ સેલનું શું છે? ઓઇલ છે. અને બાકીના બધા ઓર્ગન છે આ ઓઇલ ની અંદર કેવા ચાલશે? સ્મૂથ ચાલશે. ક્લિયર? એટલે સાઇટોપ્લાઝમ તો યુકેરિયોટિક્સ માં પણ હશે, પ્રોકેરિયોટિક્સ માં પણ હશે, પ્લાન્ટ સેલ માં પણ હશે, અને એનિમલ સેલ માં પણ હશે. both cell also present, both cell like eukaryotics, prokaryotics and animals and plant cell also present cytoplasm in all cell. Clear? And ribosome is also present both cell eukaryotics and prokaryotic cell. Non membrane organ present in cytoplasm. Also other organ like a rough ER, chloroplast, mitochondria also present in cytoplasm. Yes, that is the most important question. Chloroplast is a present both cell, animal cell and plant cell. Yes, yeah, no? No. Other? No. Why? Can you repeat the question? Because it is a green Yes, pigment yes, and it yes, is only yes. present in Please. plant cells. Yes, yes, yes. Oh, wait. Chloroplast is a present both cell, animal and plant cell. Yes, yeah, no? No. Nancy? Yes, yeah, no? Sir. No. Why no? Because it provides the green color to the plants and that is not necessary for animals. Yes. Provide a green color for a pigmentation. Green color to plants. Green Yes. pigment which is only present in plant cell. Yes. Okay. Then after which content are responsible for the animal pigmentation? Cytoplasm. Cytoplasm. થોડું સાચું. Anyone? ચલો Chloroplast, sir. ક્લોરોપ્લાસ્ટ પ્લાન્ટ Endoplasmic. જો Endoplasmic reticulum. ઓકે, મારી વાત સાંભળો, મારો ક્વેશ્ચન સમજી લો, ગુજરાતીની અંદર સમજી લો, મધર ટંગ ની અંદર સમજી લો તમે. ક્લોરોપ્લાસ્ટ છે એ ઓનલી પ્લાન્ટ ની અંદર છે, કેમ કે અહીંયા લખ્યું છે ઇન પ્લાન્ટ્સ. ક્લોરોપ્લાસ્ટ ઓનલી પ્લાન્ટ્સ ની અંદર છે. કેમ એવું? કેમ ખાલી પ્લાન્ટ્સ ની અંદર જ? કેમ કે ક્લોરોપ્લાસ્ટ છે એ ક્લોરોફિલ ક્લોરોપ્લાસ્ટ ની અંદર ક્લોરોફિલ પ્રેઝન્ટ છે, લાઈક ક્લોરોફિલ A, chlorophyll B, xanthophyll and carotenoids is 4 types of chloroplast. 4 types of pigment are present in chloroplast. As a chloroplast organ છે, like this is a chloroplast. Okay, then after you also now grana, thylakoid, etc.
Yes या no? Chloroplast organ like a grana, thylakoid. Yes. Stroma. Stroma. આવું કઈ જાણો છો તમે? Yes. Photosynthesis sir. में help करे. Yes, sir. યસ, હા, તો આ ક્લોરોપ્લાસ્ટ ની અંદર આ ગ્રેના, સ્ટ્રોમા, ધેન આફ્ટર થાઇલેકોઇડ, આ બધા ઓર્ગન આવેલા છે. ક્લિયર? તો એની પાસે આ બધા ઓર્ગન પાસે એવું એક પિગમેન્ટેશન છે. પિગમેન્ટેશન માટે રિસ્પોન્સિબલ ક્લોરોફિલ કહેવાય એને. ક્લોરોફિલ, એ ક્લોરોફિલ છે એ હોય, ક્લોરોફિલ એ હોય તો ગ્રીન કલર રિપ્રેઝન્ટ કરે, ક્લોરોફિલ બી હોય તો ગ્રીન એન્ડ રેડિશ કલર રિપ્રેઝન્ટ કરે, ઝેન્થોફિલ હોય તો બ્લુઇશ કલર રિસ્પોન્સ કરે. એન્ડ ધેન આફ્ટર ઝેન્થોફિલ હોય છે, સોરી કેરોટીનોઇડ્સ હશે તો ગ્રીનિશ બ્લુ કલર રિસ્પોન્સ કરશે. આપણે ચેપ્ટર નંબર 13 ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ્સ એની અંદર આપણે આ ક્લોરોપ્લાસ્ટ ના સ્ટ્રક્ચર અને વોટ ઇઝ અ ક્લોરોફિલ એ ઓબ્ઝર્વ કરીશું, સ્ટડી કરીશું. પણ ખાલી અત્યારે તમારા માઇન્ડ ની અંદર સેટ કરવાનું છે કે ક્લોરોપ્લાસ્ટ છે એ એનિમલની જે પિગમેન્ટ આપણે પિગમેન્ટ એક્સપ્રેસ કરે છે. ક્લિયર? એનિમલ ની અંદર પિગમેન્ટ શું કરે છે? એક્સપ્રેસ કરે છે જનરલી. બીજા એનિમલ્સ ની અંદર આવું ક્લોરોપ્લાસ્ટ છે એ હ્યુમન બીંગ ની અંદર કે એનિમલ્સ ની અંદર હોતું નથી. જનરલી જે ક્લોરોપ્લાસ્ટ છે એ ફોટોસિન્થેસિસ ની પ્રોસેસમાં હેલ્પ થાય છે અને પ્લાન્ટ્સ એક એવું લિવિંગ ઓર્ગેનિઝમ છે જે ફૂડ જનરેટ કરે છે. ક્લિયર? ફૂડ માટે કોઈ સેલ્ફ સર્વાઈવ થાય છે, મતલબ સેલ્ફ ફૂડ છે પ્રોડ્યુસ કરે છે. એનિમલ છે એ કે હ્યુમન બીંગ, કોઈ પણ બોડી, કોઈ પણ સેલ છે એ આપણા સેલ છે એ જનરલી ફૂડ પ્રોડ્યુસ કરતા નથી. આપણે ફૂડ માટે કોના ઉપર ડિપેન્ડિંગ છીએ? અધર એનિમલ બધા ફૂડ માટે કોના ઉપર ડિપેન્ડિંગ રહે છે? પ્લાન્ટ્સ ઉપર. એટલે પ્લાન્ટ્સ નું એક યુનિક ઓર્ગન છે, ધેટ ઇઝ અ ક્લોરોપ્લાસ્ટ. યાદ રાખજો. is a responsible, is a work for photosynthesis process. આપણે અહીંયા વચ્ચે ક્લોરોપ્લાસ્ટ શું કામ લીધું? કારણ કે આપણે વાત કરીએ છીએ પ્લાન્ટ અને એનિમલ સેલ બંનેની ભેગી, તો આપણે વાત કરવી જરૂરી છે કારણ કે આપણો ટોપિક છે અન ઓવરવ્યુ ઓફ સેલ. કોઈ પણ આ અર્થ ઉપર કેટલા પણ સેલ હોય એ સેલ ની અંદર કેવા કેવા ઓર્ગન છે, સેલ કેટલા ટાઈપના છે, દરેક વસ્તુ આપણે અન્ડરસ્ટેન્ડ કરવી જોશે. ક્લિયર? Yes, sir. Yes, sir. ઓકે. ધેન આફ્ટર એક અધર ઓર્ગન છે સેન્ટ્રોઝોમ. એનિમલ સેલ કન્ટેન અધર નોન મેમ્બરેબલ બાઉન્ડ. હવે